નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે ડીજીવીસીએલની અંદર 2018ની અંદર લેવાયેલ પેપર સોલ્યુશન વિશે જોવાના છીએ। તો દરેક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેવો, કેમ કે આપણને આગળની પરીક્ષાઓમાં આ પ્રશ્નો પણ ઉપયોગી થવાના છે। તો મિત્રો, દરેકે પ્રશ્નો ધ્યાનથી જોઈ લેવા। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સર્કિટમાં પોટેન્શિયલ તફાવત શોધો। એ 3.6 વોલ્ટ, બી 6 વોલ્ટ, સી 3 વોલ્ટ, ડી 7.2 વોલ્ટ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 3 વોલ્ટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ આકૃતિમાં એબી ટર્મિનલની એક્રોસમાં 180 વોલ્ટના ડીસી સપ્લાયનું જોડાણ કરવામાં આવે તો 6 ઓહમ રેઝિસ્ટન્સમાં કરંટની કિંમત કેટલી થશે? એ 10 એમ્પિયર, બી 5 એમ્પિયર, સી 12 એમ્પિયર, ડી 6 એમ્પિયર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 10 એમ્પિયર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેલનું જોડાણ પેરેલલમાં કરવામાં આવે છે જ્યારે જરૂર હોય છે। એ વધારે કરંટની, બી વધારે વોલ્ટેજની, સી ઓછા વોલ્ટેજની, ડી અચળ કરંટની। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વધારે કરંટની। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મેગ્નેટિક બળરેખાઓ એ અનંતમાં પરસ્પર છેદે છે, બી ચુંબક સ્વયંમાં પરસ્પર છેદે છે, સી જરા પણ પરસ્પર છેદી શકતી નથી, ડી ઉપરમાંથી એકેય બાબત નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી જરા પણ પરસ્પર છેદી શકતી નથી। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કયા પ્રકારના જોડાણ વપરાય છે? એ ડેલ્ટા ડેલ્ટા, બી ડેલ્ટા સ્ટાર, સી સ્ટાર સ્ટાર, ડી સ્ટાર ડેલ્ટા। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ડેલ્ટા સ્ટાર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે આપેલી આકૃતિમાં બેટરી દ્વારા અપાતો કરંટ એ 3 એમ્પિયર, બી 2 એમ્પિયર, સી 1.5 એમ્પિયર, ડી 1 એમ્પિયર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 3 એમ્પિયર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોનિક ટ્યુબોની જગ્યા સેમિકન્ડક્ટર્સ લઈ રહ્યા છે કારણ કે તે એ વજનમાં હળવા હોય છે, બી સાઇઝમાં નાના હોય છે, સી આયુષ્ય વધુ હોય છે અને વિષમતા વધુ હોય છે, ડી ઉપરના બધા જ ત્રણેય વિધાન। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરના બધા જ ત્રણેય વિધાન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ આકૃતિમાં 4 ઓહમ પ્રતિરોધની એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ એ 12 વોલ્ટ, બી 4 વોલ્ટ, સી 24 વોલ્ટ, ડી 8 વોલ્ટ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 8 વોલ્ટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ ડાયોડની આકૃતિમાં 1 અને 2 ટર્મિનલ શું દર્શાવે છે? એ 1 પી જંકશન, 2 એન જંકશન, બી 1 એન જંકશન, બી પી જંકશન, સી 1 પીએન જંકશન, 2 એનપી જંકશન, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 1 એન જંકશન, 2 પી જંકશન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેપેસિટરમાં સંગ્રહ થતી એનર્જીને નીચેના કયા સૂત્રથી દર્શાવાય? એ 1/2 સીવી સ્ક્વેર, બી 1/2 સીવી, સી સીવી, ડી 2 સીવી સ્ક્વેર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 1/2 સીવી સ્ક્વેર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ આકૃતિ સીલિંગ પંખાના સહાયક વાઇન્ડિંગ સર્કિટનો ફેઝર ડાયાગ્રામ દર્શાવે છે। સર્કિટના પાવર ફેક્ટરની પ્રતિકૃતિને શું હશે? એ એકમ, બી લેગિંગ, સી લીડિંગ, ડી 0। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લેગિંગ।
તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વિદ્યુત સાધનોનું જોડાણ સમાંતરમાં કરવામાં આવે છે કારણ કે એ તે સરળ સર્કિટ છે, બી તે ઓછો કરંટ ખેંચે છે, સી તે ઓછા પાવર વ્યયમાં પરિણામે છે, ડી તે સાધનોની કામગીરીને એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી, તે સાધનોની કામગીરીને એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હેલોજન લેમ્પ એ ગેસ ડિસ્ચાર્જ પ્રકારનો લેમ્પ છે, બી આર્ક લેમ્પ પ્રકારનો લેમ્પ છે, સી કાર્બન ફિલામેન્ટ પ્રકારનું ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ, ડી મેટલ ફિલામેન્ટ પ્રકારનું ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી, મેટલ ફિલામેન્ટ પ્રકારનો ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3 ફેઝ ડેલ્ટા કનેક્શન સર્કિટમાં નીચેનામાંથી ટોટલ પાવર માટે કયો વિકલ્પ સાચો છે? એ √3 VL IP cos phi, બી 3 VL IP cos phi, સી √3 VL IL cos phi, ડી ત્રણમાંથી એકે નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી, √3 VL IL cos phi. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ સર્કિટમાં દરેક અવરોધમાં અનુક્રમે 4 ઓહમ, 6 ઓહમ, 8 ઓહમ કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે? એ 0.4 વોલ્ટ, 0.6 વોલ્ટ, 0.8 વોલ્ટ, બી 20 વોલ્ટ, 30 વોલ્ટ, 40 વોલ્ટ, સી 40 વોલ્ટ, 60 વોલ્ટ, 80 વોલ્ટ, ડી 4 વોલ્ટ, 6 વોલ્ટ કે 8 વોલ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી, 40 વોલ્ટ, 60 વોલ્ટ, 80 વોલ્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 4 માઇક્રોફેરાડ અને 8 માઇક્રોફેરાડના બે કન્ડેન્સરોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. તો દરેક વખતે તેમનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. એ 4 માઇક્રોફેરાડ અને 8 માઇક્રોફેરાડ, બી 8/3 માઇક્રોફેરાડ અને 12 માઇક્રોફેરાડ, સી 3/8 માઇક્રોફેરાડ અને 12 માઇક્રોફેરાડ, ડી 2 માઇક્રોફેરાડ અને 8 માઇક્રોફેરાડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી, 8/3 માઇક્રોફેરાડ અને 12 માઇક્રોફેરાડ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો વાહકના ક્ષેત્રફળને અડધું કરવામાં આવે અને તેની લંબાઈ 2 ગણી કરવામાં આવે તો? એ તેના અવરોધમાં કંઈ ફેરફાર થતો નથી, બી તેનો અવરોધ 2 ગણો થાય છે, સી તેનો અવરોધ અડધો થાય છે, ડી તેનો અવરોધ 4 ગણો થાય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી, તેનો અવરોધ 4 ગણો થાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડ્રાય સેલનું કદ વધારે રાખવામાં આવે છે તો? એ તેમાં EMFમાં વધારો થાય છે, બી તેના EMFમાં કોઈ ફેરફાર થતો નથી, સી તેના EMFમાં ઘટાડો થાય છે, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી, તેના EMFમાં કોઈ ફેરફાર થતો નથી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ ખાલી જગ્યા જાણવા માટે થાય છે. એ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, બી ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF, સી વાહકમાંથી કરંટ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર, ડી કરંટ વહન કરતા વાહકને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે તેના પર લાગુ પડતા બળની દિશા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી, વાહકમાંથી કરંટ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગુ પડતું બળ એ પોલ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં છે, બી પોલ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, સી પોલ વચ્ચેના અંતરના વર્ગના સમપ્રમાણમાં છે, ડી પોલ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી, પોલ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ સમીકરણોમાંથી કયું સમીકરણ સાચું છે? એ 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલંબ, બી 1 જૂલ બરાબર 1 વોલ્ટ પ્રતિ કુલંબ, સી 1 કુલંબ બરાબર 1 વોલ્ટ પ્રતિ 1 જૂલ, ડી
1 જૂલ બરાબર 1 કુલમ્બ પ્રતિ 1 વોલ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ્બ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇન્ડક્ટિવ કોઇલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ નીચેનામાંથી કયા વિકલ્પથી દર્શાવાય? એ. L બરાબર N∅/I. B. L બરાબર Ni/∅ C. L બરાબર I/∅ D. એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. L બરાબર N∅/I. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બ્રેઝિંગમાં નીચે દર્શાવેલમાંથી કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? એ. ઝિંક ક્લોરાઇડ. બી. આલ્કોહોલ સાથે રેઝિન. સી. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રેઝિન. ડી. બોરેક્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. બોરેક્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 100 વોટના લેમ્પને કેટલા કલાક સુધી વાપરવામાં આવે તો 10 યુનિટ એનર્જીનો વપરાશ થયો કહેવાય? એ. 10 અવર. બી. 100 અવર. સી. 1000 અવર્સ. ડી. 1 અવર્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 100 અવર્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રિલક્ટન્સ નીચેના કયા સૂત્રથી દર્શાવાય છે? એ. MMF ગુણ્યા ફ્લક્સ. બી. MMF બાય ફ્લક્સ. સી. ફ્લક્સ બાય MMF. ડી. MMF બાય L. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. MMF બાય ફ્લક્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા પ્રકારની વ્યવસ્થા 4 લેમ્પના ગોડાઉન વાયરિંગમાં વપરાય છે? એ. 1 સિંગલ વે સ્વિચ અને 3 ટુ વે સ્વિચ. બી. 1 ટુ વે સ્વિચ. સી. 1 ટુ વે સ્વિચ અને 3 સિંગલ વે સ્વિચ. ડી. 4 ઇન્ટરમીડિયેટ સ્વિચ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 1 સિંગલ વે સ્વિચ અને 3 ટુ વે સ્વિચ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, માઇકા એ ઇલેક્ટ્રિસિટીનો સુવાહક છે અને હીટનો અવાહક છે. બી. હીટનો સુવાહક છે અને ઇલેક્ટ્રિસિટીનો અવાહક છે. સી. ઇલેક્ટ્રિસિટીનો અને હીટ બંનેનો સુવાહક છે. ડી. ઇલેક્ટ્રિસિટી અને હીટ બંનેનો અવાહક છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. હીટનો સુવાહક છે અને ઇલેક્ટ્રિસિટીનો અવાહક છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયા પાવર સ્ટેશનમાં ટર્બાઇનનો ઉપયોગ થતો નથી? એ. હાઇડ્રો પાવર સ્ટેશન. બી. થર્મલ પાવર સ્ટેશન. સી. ન્યુક્લિયર પાવર સ્ટેશન. ડી. ડીઝલ પાવર સ્ટેશન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ડીઝલ પાવર સ્ટેશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એસી પ્રવાહ માટે ફોર્મ ફેક્ટર બરાબર એ. RMS કિંમત બાય એવરેજ કિંમત. બી. એવરેજ કિંમત બાય RMS કિંમત. સી. મહત્તમ કિંમત બાય એવરેજ કિંમત. ડી. મહત્તમ કિંમત બાય RMS કિંમત. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. RMS કિંમત બાય એવરેજ કિંમત. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું પાવર સ્ટેશન બિનપરંપરાગત પ્રકારનું નથી? એ. ડીઝલ પાવર સ્ટેશન. બી. વિન્ડ પાવર સ્ટેશન. સી. ટાઇડલ પાવર સ્ટેશન. ડી. સોલાર સેલ પાવર સ્ટેશન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ડીઝલ પાવર સ્ટેશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુ લઘુત્તમ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી ધરાવે છે? એ. તાંબુ. બી. ચાંદી. સી. સ્ટીલ. ડી. એલ્યુમિનિયમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. સ્ટીલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, અચળ વોલ્ટેજ સ્ત્રોત ધરાવે છે? એ. ઓછો આંતરિક પ્રતિરોધ. બી. વધારે આંતરિક પ્રતિરોધ. સી. નિમ્નતમ દક્ષતા. ડી. નિમ્નતમ વીજ પ્રવાહ ક્ષમતા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ઓછો આંતરિક પ્રતિરોધ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે ચુંબકને ગરમ કરવામાં આવે છે ત્યારે
એ. તે ચુંબકત્વ મેળવે છે. બી. તે ચુંબકત્વ ખોઈ નાખે છે. સી. તે ચુંબકત્વ મેળવતું પણ નથી અને ખોતું પણ નથી. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. તે ચુંબકત્વ ખોઈ નાખે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સમીકરણ ટ્રાન્સફોર્મર માટે સાચું નથી? એ. V1/V2 બરાબર E1/E2. બી. V1/V2 બરાબર I2/I1. સી. V1/V2 બરાબર I1/I2. ડી. V1/V2 બરાબર N1/N2. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. V1/V2 બરાબર I1/I2. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એનાલોગ એનર્જી મીટર નીચે મુજબના કયા પ્રિન્સિપલ પર આધારિત કાર્ય કરે છે? એ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિન્સિપલ. બી. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. સી. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિન્સિપલ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે, ડીસી મોટરના ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર શાના ઉપર રહેતો હોય છે? એ. સ્પીડ ઉપર. બી. ફ્લક્સ ઉપર. સી. આર્મેચર કરંટ ઉપર. ડી. ફિલ્ડ અને આર્મેચર પ્રતિરોધ ઉપર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. સ્પીડ ઉપર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડીસી મોટરના ટોર્કનો એસઆઈમાં એકમ કયો છે? એ. કિલોગ્રામ મીટર. બી. ન્યૂટન સેન્ટીમીટર. સી. જૂલ. ડી. ન્યૂટન મીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ન્યૂટન મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડીસી જનરેટરના આર્મેચરમાં ઇન્ડ્યુસ થતો EMF એ. પોલની સંખ્યા પર આધારિત નથી. બી. ફ્લક્સના વ્યસ્ત પ્રમાણમાં છે. સી. આર્મેચરની સ્પીડ પર આધારિત નથી. ડી. આર્મેચરની સ્પીડના સમપ્રમાણમાં હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. આર્મેચરની સ્પીડના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ પૈકી કઈ પ્રવૃત્તિ રૂટીન મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી નથી? એ. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. બી. સફાઈ. સી. લુબ્રિકેશન. ડી. એલાઇનમેન્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. એલાઇનમેન્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક એ. સ્પીડના સમપ્રમાણમાં હોય છે. બી. સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સી. આર્મેચર કરંટના સમપ્રમાણમાં હોય છે. ડી. આર્મેચર કરંટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. આર્મેચર કરંટના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડના રોટેશનની દિશાનો આધાર શાના ઉપર રહેતો હોય છે? એ. સપ્લાયના વોલ્ટેજ પર. બી. રોટેશનની પોઝિશન પર. સી. સ્ટેટર વાઇન્ડિંગના પ્રકાર પર. ડી. સપ્લાય ફેઝના ક્રમ ઉપર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. સપ્લાય ફેઝના ક્રમ ઉપર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇન્ડક્શન મોટરના સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં એ. સ્ટેટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે. બી. રોટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે. સી. રોટર સર્કિટમાં રેઝિસ્ટન્સને દાખલ કરવામાં આવે છે. ડી. સ્ટેટર સર્કિટમાં રેઝિસ્ટન્સને દાખલ કરવામાં આવે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. સ્ટેટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સિંક્રોનસ સ્પીડને શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? એ. NS બરાબર PN/120. બી. NS બરાબર 120 N/P. સી. NS બરાબર 120 N/fp. ડી. NS બરાબર 120 F/p. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. NS બરાબર 120 F/p. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના સપ્લાયને 2 ફેઝને અદલ બદલ કરવામાં આવે ત્યારે એ.
મોટર રિવર્સ દિશામાં રોટેટ થાય છે. બી. મોટર રન થશે નહીં. સી. મોટર તેજ પોઝિશનમાં રન થશે. ડી. મોટર વાઇન્ડિંગ બળી જશે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. મોટર રિવર્સ દિશામાં રોટેટ થાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. એનર્જી મીટરના એક પછી એક એવા 2 રીડિંગ આપેલા છે, તો ખાલી જગ્યા એનર્જી વપરાય હશે. એ. 4175 3864 બરાબર 311 કિલોવોટ-અવર. બી. 4276 3864 બરાબર 412 કિલોવોટ-અવર. સી. 4175 3964 બરાબર 210 કિલોવોટ-અવર. ડી. 5276 3964 બરાબર 1311 કિલોવોટ-અવર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 4175 3864 બરાબર 311 કિલોવોટ-અવર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. 4 પોલ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરનો રોટર 1440 RPMથી ફરે છે, તો તેની સ્લીપ સ્પીડ ખાલી જગ્યા થશે. એ. 60 RPM. બી. 0.03. સી. 4%. ડી. 1500 RPM. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 60 RPM. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. જ્યારે ઇન્ડક્શન મોટર્સ માટે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સ્ટાર્ટિંગમાં સપ્લાય મેન્સમાંથી લેવાતો કરંટ ખાલી જગ્યા થાય છે. એ. ISC. બી. ISC/√3. સી. ISC/3. ડી. ISC/√2. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. ISC/3. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર. એ. 0. બી. લેગિંગ. સી. 0.9. ડી. યુનિટી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 0. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. AC RLC સિરીઝ સર્કિટમાં XL > XC હોય તો પાવર ફેક્ટર. એ. લેગિંગ. બી. લીડિંગ. સી. 0. ડી. યુનિટી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. લેગિંગ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. ફ્લોરોસન્ટ ટ્યુબમાં લેગિંગ પાવર ફેક્ટર માટે મુખ્ય કારણનું કયું ઘટક છે? એ. 2 મુખ્ય ઇલેક્ટ્રોડ્સ. બી. ગ્લો પ્રકારનું સ્ટાર્ટર. સી. બેલાસ્ટ. ડી. લો પ્રેશર મર્ક્યુરી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. બેલાસ્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. જેમ સર્કિટના પાવર ફેક્ટરમાં વધારો થાય છે તેમ. એ. રિએક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે. બી. એક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે. સી. રિએક્ટિવ પાવરમાં વધારો થાય છે. ડી. એક્ટિવ તથા રિએક્ટિવ પાવરમાં વધારો થાય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. રિએક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. નીચે પૈકી કયા લોડનું પાવર ફેક્ટર સૌથી ઓછું છે? એ. ઇલેક્ટ્રિક ફેન. બી. ઇન્ડક્શન મોટર. સી. ટ્રાન્સફોર્મર. ડી. ઇન્ડક્શન ફર્નેસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઇન્ડક્શન ફર્નેસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. નીચે પૈકી કયા પાવર સ્ટેશનમાં કેપિટલ કોસ્ટ પ્રતિ કિલોવોટ સૌથી વધારે છે? એ. હાઇડ્રો પાવર સ્ટેશન. બી. થર્મલ પાવર સ્ટેશન. સી. ન્યુક્લિયર પાવર સ્ટેશન. ડી. ડીઝલ પાવર સ્ટેશન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. હાઇડ્રો પાવર સ્ટેશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. હોલો કંડક્ટર શા માટે વાપરવામાં આવે છે? એ. કોપરનું વજન ઘટાડવા. બી. સ્ટેબિલિટી વધારવા. સી. કોરોના લોસ ઘટાડવા. ડી. ઉપરમાંથી કોઈ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. કોરોના લોસ ઘટાડવા. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. બ્રિજ રેક્ટિફાયરના આઉટપુટ વેવફોર્મની ફ્રીક્વન્સી કેટલી હોય છે જો સપ્લાય સાઇન વેવ 50 હર્ટ્ઝનો હોય? એ. 100 હર્ટ્ઝ. બી. 25 હર્ટ્ઝ. સી. 50 હર્ટ્ઝ. ડી. 125 હર્ટ્ઝ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 100 હર્ટ્ઝ.
તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડેલ્ટા કનેક્ટેડ સર્કિટમાં લાઇન અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય? એ VL બરાબર √3 VPH, બી VL બરાબર VPH બાય √3, સી VL બરાબર VPH, ડી VL બરાબર VPH બાય 3. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી, VL બરાબર VPH. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરનો વર્કિંગ સિદ્ધાંત છે. એ સેલ્ફ ઇન્ડક્શન, બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, સી ડીસી મોટરનો સિદ્ધાંત, ડી ઓહમનો નિયમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરમાં કઈ વાઇન્ડિંગના આંટાની સંખ્યા વધુ હોય છે? એ પ્રાઇમરી વાઇન્ડિંગ, બી સેકન્ડરી વાઇન્ડિંગ, સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, ડી લો વોલ્ટેજ વાઇન્ડિંગ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પાવર ટ્રાન્સફોર્મરનું આયર્ન કોર શા માટે લેમિનેટેડ હોય છે? એ કોપર લોસ ઘટાડવા માટે, બી હિસ્ટ્રેસિસ લોસ ઘટાડવા માટે, સી એડી કરંટ લોસ ઘટાડવા માટે, ડી હિસ્ટ્રેસિસ લોસ ઘટાડવા માટે અને એડી કરંટ લોસ ઘટાડવા માટે બંને. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એડી કરંટ લોસ ઘટાડવા માટે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કયા પ્રકારના ટ્રાન્સફોર્મરની ડિઝાઇન તેમની મહત્તમ કાર્યક્ષમતા ફૂલ લોડ કરતાં ઓછા મૂલ્યના લોડ ઉપર મેળવવા માટે કરવામાં આવે છે? એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, બી પાવર ટ્રાન્સફોર્મર, સી ઓટો ટ્રાન્સફોર્મર, ડી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરની કાર્યદક્ષતાનું મૂલ્ય ક્યારે મહત્તમ હોય છે? એ કોપર લોસ અને આયર્ન લોસ બરાબર હોય ત્યારે, બી કોપર લોસ આયર્ન લોસથી વધુ હોય ત્યારે, સી આયર્ન લોસ કોપર લોસથી વધુ હોય ત્યારે, ડી કોપર લોસ શૂન્ય હોય તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કોપર લોસ અને આયર્ન લોસ બરાબર હોય ત્યારે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મર પર નો લોડ ટેસ્ટ શું શોધવા માટે કરવામાં આવે છે? એ કોપર લોસ, બી મેગ્નેટાઇઝિંગ કરંટ, સી મેગ્નેટાઇઝિંગ કરંટ અને લોસ, ડી કાર્યદક્ષતા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી મેગ્નેટાઇઝિંગ કરંટ અને લોસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 10 kVA 230/50 વોલ્ટ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો ફૂલ લોડ સેકન્ડરી કરંટ કેટલો થશે? એ 200 એમ્પિયર, બી 20 એમ્પિયર, સી 43.48 એમ્પિયર, ડી 434.8 એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 200 એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેમાંથી કયા પ્રકારનું જોડાણ જનરેટિંગ સ્ટેશનના જનરેટર અને ટ્રાન્સમિશન લાઇન વચ્ચે જોડવામાં આવતા ટ્રાન્સફોર્મરમાં વપરાય છે? એ સ્ટાર સ્ટાર, બી ડેલ્ટા ડેલ્ટા, સી ડેલ્ટા સ્ટાર, ડી સ્ટાર ડેલ્ટા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સ્ટાર ડેલ્ટા. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજ ડિક્લેર્ડ વોલ્ટેજમાંથી ખાલી જગ્યાથી વધારે ફેરફાર થવો જોઈએ નહીં. એ ±1%, બી ±2.5%, સી ±5%, ડી ±10%. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ±5%. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? એ તે ઓવરહેડ અથવા અંડરગ્રાઉન્ડ પ્રકારના હોય છે, બી તેના વિવિધ સેક્શનનો કરંટ સમાન હોતો નથી, સી તેને ટેપિંગ હોતા નથી, ડી તેને ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તેને ટેપિંગ હોતા નથી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુશન રેડિયલ સિસ્ટમ માટે સાચું નથી? એ તે રિંગમેન સિસ્ટમ કરતાં વધુ રિલાયબલ છે, બી તે સરળ સિસ્ટમ છે, સી
તેનો પ્રાથમિક ખર્ચ ઓછો છે. ડી. છેડાના કન્ઝ્યુમરને ઓછા વોલ્ટેજ મળે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. તે રિંગ મેઇન સિસ્ટમ કરતાં વધુ રિલાયેબલ છે. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ કયા એકમમાં બતાવવામાં આવે છે? એ. કિલો એમ્પિયર, બી. કિલોવોટ, સી. કિલો વોલ્ટ, ડી. કિલો વોલ્ટ એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. કિલો વોલ્ટ એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. જો યુનિટનો ₹10 1.50 હોય તો 5 કિલોવોટના હીટરને રોજ 2 કલાક વાપરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? એ. ₹15, બી. ₹45, સી. ₹30, ડી. ₹10. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ₹15. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. મેગનના ઉપયોગ નીચે પૈકી શું માપવા માટે થાય છે? એ. કરંટ, બી. ઇન્સ્યુલેશન અવરોધ, સી. ઇન્સ્યુલેશન બ્રેકડાઉન વોલ્ટેજ, ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ઇન્સ્યુલેશન અવરોધ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. સામાન્ય રીતે વિદ્યુત પરિપથની સાતત્યતા ચેક કરવા માટે શાનો ઉપયોગ થાય છે? એ. વોલ્ટમીટર, બી. એમીટર, સી. ઓહમ મીટર, ડી. મેગર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. ઓહમ મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. ઇન્ડક્શન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ ખાલી જગ્યા કરી શકાય? એ. ફક્ત એસી સપ્લાય ઉપર, બી. ફક્ત ડીસી સપ્લાય ઉપર, સી. એસી અને ડીસી બંને ઉપર, ડી. બેટરી સપ્લાય ઉપર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ફક્ત એસી સપ્લાય ઉપર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. નીચે પૈકી કયો અર્થ અવરોધ સૌથી ચડિયાતો છે? એ. 1 ઓહમ, બી. 15 ઓહમ, સી. 50 ઓહમ, ડી. 100 ઓહમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 1 ઓહમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. ડીસી સર્કિટમાં હેવી કરંટને નીચેનાની મદદથી મેજર કરી શકાય? એ. લાઇનમાં સીટી વડે, બી. મીટર સાથે સિરીઝમાં શન્ટ વડે, સી. મીટર સાથે પેરેલલ શન્ટ, ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. મીટર સાથે પેરેલલ શન્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. નીચે દર્શાવેલ કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીતનો ઉપયોગ ગમે તે સંજોગોમાં કરી શકાય છે? એ. સિલેસ્ટરની રીત, બી. શેફર્ડની રીત, સી. મોથી મોની રીત, ડી. યુની રોકિંગની રીત. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. મોથી મોની રીત. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.